તમે વિડીયો જોયો ને? હું તમને શું કહું, હા ઓલા સુતિયા અમુક એમ કેતા કે સતુ ભુવા 5 લાખ ને 25 લાખ ને 10 લાખ ને બોલતા એમાંથી 1 રૂપિયો નહીં દે, નાની નાની છોડ્યું ને ઈ કે એ બધા એમ કેતા કે નાની નાની છોડ્યું ને અત્યાર દીના બોલ મારે છે ને, જેથી નાની નાની છોડ્યું જેથી લગ્ન કરવાનું ટાણું થશે તેથી સતુ ભુવા બધું હકેલીને વ્યા જશે. અત્યારે એના માટે તમે શું કહો? એના એવા માટે હું સુતિયાને કહું એવા છું. એવા 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 સુતિયાને તમે શું કહો? એને કહેવાય કે આ તારા બાપ આયો જો અત્યારે એ ભલા માણા હામાં તમારા ડાસા તો બતાવો વિડીયોમાં કે કોમેન્ટમાં શું રૂડા લાગો તમે. વાત કરો તે દેવુર પરમાર ને જો કોઈ ખોટી રીતે ફોન કર્યો ને તો હા. આખો ભાનો નંબર તું અરે તારે હું તો કરી નંબર દેવાનો. હોતા એને સડાઈ દઉં યુટ્યુબમાં. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે. તો અત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં એક વિડીયો બહુ ઝડપીથી વાયરલ થઈ રહ્યો હતો, જેની આ વિડીયોની અંદર જેમાં બે બહેનો ભુવાજી સામે ઊભી છે અને તેમના માથામાં થાળ છે. આ થાળની અંદર ઘણા બધા રૂપિયાઓ છે અને સાથે સાથે દેહુરભાઈ પરમારનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેની અંદર દેહુરભાઈ જણાવી રહ્યા છે કે માળવાળી મેલડીમાંના સત્તુ ભુવાએ 5 લાખ રૂપિયાનું દીકરીઓને દાન કર્યું છે. અને સાથે સાથે મનસુખભાઈ રાઠોડ, દીપકભાઈ ચુડાસમા વિશે પણ ચર્ચા થઈ રહી છે. ચલો કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળીએ. કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને એ પહેલાં આ વિડીયો પણ જોઈ લો, જેની અંદર બે દીકરીઓ ભુવાજી સામે ઊભી છે. એવું જાહેર કહું છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી હો. દેવી તો એમ કે ભાડે લાવ્યા હોય, ભાડે લાવેલું માણા નથી. આજથી 400 મહિના પહેલા હળવદની માલપા માંડવો હતો તે દી આ દીકરી રોતી રોતી એવું બોલી હતી કે મારું કોઈ નથી, મારો ભાઈ નથી. ભાઈ થઈને બેસી ગઈ મેળડી. શું અને મારો ભૂવો ભાઈ થાય ને ભલામણા ઘટવા દઉં મને ગાંડીને ખોટ લાગે. હું દેવ છું, રાવો દેવ બોલી હતી કે જેટલું બોલી છે એટલું પાડી થઈ. મારી જગ્યામાં આવી દીકરીને રોવાનો વધાર ન હોય. અને એવું જાહેર કહું છું કે આપણે ભેગું કરવાની વાત છે નહીં. જેને જોવે એ માગજો. મારા સેવકોને ક્યાંય ન માગવાનું હોય. હું શું હોય તાણું આવે એટલે ઊભી રહીશ, મુજાતા નહીં. મારા થઈને રિયાસી હો. અને હજી એવું કહું છું કે હજી ઘણા ખાઈ જઈશ. એવું કહું છું કે દેવ પોતાનો દીકરો હોય ને 10 રૂપિયાની નોટ ન દેવાય હો. 10 રૂપિયાની નોટ દેવી બહુ અઘરી વાત છે દેવ. એવું કહું છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી. 400 મહિના પહેલા તો વિરોધ નતો ભલામણા. તે કીધું તું હું આપીશ તમને. કાંઈ પૈસા નથી વધાર્યા ને એવું કાંઈ નથી કોઈ અહીં કર્યું. આ જાહેર આપું છું સમૂહ લગ્નમાં હાજર. એક મારા સેવકો બોલો બોલો. આજે રવિવાર ને 4 તારીખ વાહ ભાઈ વાહ. મંડાણની કાળી જાગણી હે મારી હવા વેતની નાગણી મારી હે વાઘરિયા વંશની દેવી સતુ ભુવાને કાઠીને લટે રમનારી. અને તે બોલે ને ઈ કરે હો ભાઈ. 5 લાખ રૂપિયા આપી દીધા. તમે જોયો વિડીયો? એમાં ઘટે થોડું યાર, કાઠી બોલે એ પડીને ફરે એમાં થોડું ઘટે. એક સતુભા માટે એક હું ગીત ગાઈ નાખું પછી આપણે ચર્ચા કરીએ. અરે યાર એમાં ઘટે નહીં. આપણે ગાવ ગાવ. આપણે પ્રાર્થના કરવાની હોય. 1 મિનિટ હો. હા હા હા. એવી પ્રાર્થના કરું દીન રાત. વાહ ભાઈ વાહ. મારી માળવાળી મેલડી મારા સતુ ભુવાજીને આ સેવીને રાખજે. રાખજે. હા તારા સ્વરૂપ માડી એ માડી લાજુ મારી માળવાળી મેલડી રાખજે. પ્રાર્થના કરું દિન રાત. એ મારા સતુ ભુવાજીને મારી મેલડી હાચવી તું રાખજે. ક્યાં માં મેલડી કે હાચવી દીધો બાપ. હા ભુવાજી હું તમને શું કહું, જો બીજું એ 5 લાખ રૂપિયા તો આપ્યા પણ આ 1 તારીખે લગ્ન છે સમય લગ્ન ત્યારે બીજા ઉપરના પૈસા સતુબા ભુવાજી દેવાના જાહેર કરવાના છે. અને જાહેર આમંત્રણ છે બધાને. 5 લાખ રૂપિયા આપ્યા. તમે વિડીયો જોયો ને? હું તમને શું કહું, હા ઓલા સુતિયા અમુક એમ કેતા કે સતુ ભુવા 5 લાખ ને 25 લાખ ને 10 લાખ ને બોલતા એમાંથી 1 રૂપિયો નહીં દે, નાની નાની છોડ્યું ને ઈ કે એ બધા એમ કેતા કે નાની નાની છોડ્યું ને અત્યાર દીના બોલ મારે છે ને, જેથી નાની નાની છોડ્યું જેથી લગ્ન કરવાનું ટાણું થશે તેથી સતુ ભુવા બધું હકેલીને વ્યા જશે. અત્યારે એના માટે તમે શું કહો?
એના એવા માટે હું સુતિયાને કહું એવા છું. એવા 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 સુતિયાને તમે શું કહો એને કહેવાય કે આ તારા બાપ આયો જો અત્યારે એ ભલા માણા એ કે આમ જો તો ઘરા એને કે થાળડા ભરી દીધા આમ જો હજાર નહીં લાખો રૂપિયા થાળડા ભરી દીધા. હા એને કઈ જોઈ લો આજનો રવિવારનો 5 લાખ રૂપિયાના તાહડા ભર્યા છે દીકરીઓના. અને એ દીકરીઓને આજે લગ્નની વાર છે બરાબર. હા. અને કોઈ કહેતું હોય ઓલો દીપક આજે દીપકનો દીવો ઓલવાઈ ગયો હું 3-4 દીધા કેમ 5 દીધા દેખાતો નથી મને એવું અલા લાગે. બાપુ, એ તમારી વાત સાચી હો. હે મેલેરિયો નથી થઈ ગયો ને. એને મેલેરિયો થઈ ગયો. અને ભલામણ જો હજી હું એમ કઉ છું તે સતુબા ભુવાજીની જનેતાને ગાળ દીધી. હા. અને જો કાઠીમાં કાંઈક ફેર હોય ને તો હા. તે કાઠી પણ લાકડી ઘા કરે બાકી કાઠીનો એ નિયમ છે પીઠ પાછળ ઘા ન કરે. તું નમી જા એને કે નમી જા. ત્યાં જાય અને મારવાળી મેલડીની માફી માંગી લે અને હા. સતુબા ભુવાજીની માની પગમાં પડી જા. અને જો ભલામણ કાઠીનો દીકરો તને ત્યાં જમાડી અને તને કમ્પ્લેટ કરી ન મોકલે તો ભલામણ કાઠીઓનું નામ નિશાન એ નહીં. નમીદા બાપ તું નમીદા એને કે હવે રેવા દે નમીદા હવે બીજો તારે કે રસ્તો નથી અને નમીદા. બીજું એ, આને હું છે વિડિયા ઉતારીને ફેસબુક માં યુટ્યુબ માં વિડિયા ઉતારીને ફેમસ થાવું તું ને પૈસા 2 પૈસા કમાઈ જાવ. પણ અત્યારે તું ખાટલામાં પડ્યો મને એવું લાગે આ દવા લેતો હોય છે. આની કાંઈક તપાસ કરો ક્યાં છે આ દીપક સુડાસમા ખોટા વિડિયા વાયરલ કરીને થતાઈ ગયો મૂછે અરે અમુક બીજા બધા અમુક સુતિયા એમ કેતા કે સતુ બાપુ કાંઈ નહીં દે ને રૂપિયો નહીં દે. આ તારા બાપ એમને કઈ જો તો ખરા વિડીયો અત્યારે આવ્યો હોય અમને આનંદ આવી ગયો હોય કઈ અમને આનંદ આવી ગયો. અને બીજું એ અને એને કઈ તું સતુબા ભુવાજીને કહેશ કે વાઘરિયા વંશની મેલડીને આવું નહીં બોલવાનું તો તારા મનસુખે તો દેવી પુંજક સમાજનું ઈથી મોટું અપમાન કર્યું. મારી પાસે હા, હા, હા. રેકોર્ડિંગ છે. હે? ના એમ કે લાગે ને. બોલે છે મનસુખ ઈ રેકોર્ડિંગ છે. હા. અત્યારે હું નાખીશ હા અને નાખવું હોય તો તને આપું ભેગું ભેળવી દેજે. હા અપમાન તો એને કહેવાય એને કે ને. હા એને અપમાન કહેવાનું. તું તારી ઉપર એગ્રેસિટી થાય એટલે તું દલિત સમાજ હારું લગાડવાનો દીકરો થા. હા એમ છે એમ ઈ મેન મુદ્દો ઈ છે. એ ઓલા વાલ્મીકી સમાજનું અપમાન કર્યું છે એમ લાગે આમ બોલ્યો છો. હા એટલે હા, દીપક, એમ. અને બીજું એ કે મારો કોઈ ઓડિયો ડબિંગ કરીને ચડાવ્યો મેલડી માનો તો હું હજી કહું કે મારી મેલડીને માથું પછાડીને લોહી કાઢી અને હા. 78 વખત માફી માંગુ. હજી હું કહું મારો સાચું છે. ઓડિયો વાયરલ કર્યો છે રોજ નવા વિડીયો જે કોઈ ચેનલ માં ચડાવે એને હું સાવધાન કરી દઉં. અરે કે પણ એ મારો વાતમાં તો ઓડિયો હું હતો એ વાતમાં તો યાર હું હતો એ વાતમાં તો એ ઓલા નાગદાનભાઈ આહિર હવે નાગદાનભાઈ આહિર તો તમારી આગળ આવીને તો નમી ગયા ના આવીને સમાધાન હોત કરી નાખેલું છે ના તમારે કામ નતા આવ્યા. હા નાગદાન આવી રહ્યો હતો ને માફી માંગી લીધી આ અને મસાણી બીજી મેલડી. વાત એ કે ઓલા કરણભાઈ સાંથળિયાને લઈને તમારી પાસે નતા આવ્યા. અરે પણ જો કરતા હે ને વો ભરતા હે. મારી મસાણી મેલડી જેટલા મારી સામે પડ્યા કદાચ મારો ભાઈ સામે પડે ને તો એને મારી મસાણી મેલડી પૂગે. ખોટા કામ કરે તો હું ખોટું કરું તો મને પૂગે. આ હા. અમારી ચેનલ ઉડાડ દેવાની કોશિશ કરી ઓલા મેરામણની ચેનલ ઉડી ગઈ તો હા. નવી ચેનલ બનાવીને ફાકા ફોજદારી કરતું હોય મોટું તો હા, હા. બંધ જ થતું હા બરાબર. સાચું છે. પણ એવા સતુભા ભુવાજીને બદનામ કરે અને મેં તો સતુભાને કીધું છે સતુભા તમારા માટે હું ખડે પગે ઉભો રહે અને હકુભા જેવું એમના મોઢા હું રહ્યા છે એને કઈ તમારા મોઢા હું રહ્યા આ તમે કઈ ભાળો એમ જો એ એમ દીકરીઓ ભાઈ. મોટીઓ તો એમને મોટીઓ થઈ ત્યારે તો દેવાના જ છે પણ અત્યાર દીના શરૂ કરી દીધા તમારા ડાસા કેવાય રહ્યા એને કે હવે તમે શું કેશો. એમને આ મનસુખ ને કહી તું જે ઓડિયાન વિડિયાન વાયરલ કર્યા ને અને હા. મનસુખ ને કહીએ તું તે ભલા માણસ છે ને ફોર વ્હીલ માંથી ઉતર ને તો બે બાજુ નજર કરી ઉતરજે. મેલડી સોરું છે સમજાય છો? હા અને દલિત સમાજ અને કોઈને અપમાન નથી કરતા વ્યક્તિગત બોલી અને હા. મનસુખ ના જેટલા ઓલા દાડિયા છે જેટલા દીપક ના દાડિયા છે અરે મને બહુ ફોન કરે અમુક ખોટી કોમેન્ટ કરે દેહુર પરમાર તને હકુભાનો ફૂલ સપોર્ટ છે ખોટી કોઈ કોમેન્ટ કરે ને ખોટા ફોન કરે તો એને કોઈ તમારી બહેનોને મારી હારે પવડાવી છે. હા સાચું છે. હું ઘડીક બુવા પડું પછી સાઈડ પર રાખી દઉં. હું માતા મસાણી મેલડીના બુવાજીને મને કઈ ગાળો દીધી ને આ દીધી ને એલા ભાઈ 78 વખત માફી માંગી એનથી પછી હું ફાંસીએ લટકાઈ જાઉં. હા સાચું છે. અને બીજો લુંગી વાળો માથે લુંગી બાંધી લઈને સસમા પહેરેલો કોમેન્ટ કરે. તું મારામાં કોમેન્ટ બને હું તને 24 કલાકનો ટાયા બાપુ મારામાં તું વેલડી માની માફી માંગે હવે જાની સુતિયા તારી જેવા તો આમાં આવો એને કે હામાં તમારા ડાસા તો બતાવો વિડીયોમાં કે કોમેન્ટોમાં હું રૂડા લાગો તમે. વાત કરો તે દેહુર પરમાર ને જો કોઈ ખોટી રીતે ફોન કર્યો ને તો હા. હકુભાનો નંબર તું અરે હું તો નંબર હતા એને સડાઈ દી YouTube માં. પાણીવાળી ના હોય તો ફોનમાં શું બોલો ફાકા ફોડદારી તો આમાં એવા વિડીયોમાં. એ મને તને દીકરા હોય ને તો કોયડામાં આવી જાવ
પારવાળી મેળવી અને આનો ઉકળતા તેલના તવા અને જેથી જૈન પડિયા રે કુભાઈએ વાત કરી હતી તેથી જૈન પડિયાએ કીધું હું 4 દી થા અમદાવાદ છું. એ જૈન પડિયા તો હરખો જવાબ દેતો હોય તો તમારી હું ઓકાત છે? હા એમ એને ખબર છે આ બુવાજી આચા છે, પૈસા લેનારા નહીં, માતા લેનારી નહીં, દેનારી માતા બેઠી છે. એ તમારો એકલો અમુક બંધ થઈ ગયા એને એમ નહીં. એ બાપુ હું તમને કહું મારી વાત તો સાંભળો. હું શું કહું, હા સતુ બાપુ એ મેલડી માના હમ દીધેલા છે. તમારે મેલડી પોગે તમને તેમ ચાલુ રાખજો વિરોધ. આ બંધ કેમ થઈ ગયા આવડા એ તો કયો. અરે હમ દીધા તો કેમ બંધ થઈ ગયા છે? એમ નહીં, આ મનસુખ ને નવું જડી જાય અને આ દીપક જને તેને હલાકડા ઓલો દલિત કેતો તો હું 5 4 વ્હીલર લઈને આવું, ઓલો શિવરાજ અને દાનીભાઈ તું 5 4 વ્હીલર લઈને તું 4 વ્હીલર લઈને જા. તને કોઈ હાથ લગાવે તો તારે પરમાન લેવું તમારું નાસ્તિકનું કામ છે. તમે જાવ તમ તારે આગા આ બધા પડકા ફગાવા હું લેવા એ ભલા મને હુકામે માર્યો, ઓલાને હુકામ માર્યો ખબર છે ભાઈ દેહુરભાઈ? ઈ માણા પાછળથી ખોદણી કરી વગર કામની અને દરબારનો દીકરો થઈને ખોદણી કરી. આ દરબારનો દીકરો થઈને દરબારોની સામે નહીં પણ દેવની સામે પડે. કાંઈક તો શરમ કર. મહિષાસુર જેવાના વધ કરી નાખ્યા હોય. કાનિયા જોગીની મેરડીએ મોહમ્મદ બેગડાને નમાવી દીધો હોય. ભલા મને તો પછી મોહમ્મદ બેગડો કેમ નામ પડ્યું? એક જુનાગઢ જીત્યો અને એક આવડા ઓલું જીત્યો આપણે મોણિયા. બે જીત્યો ત્યારે એનું નામ મોહમ્મદ બેગડો પડ્યું પણ છતાં અહીંયા હારી ગયો તો મોહમ્મદ બેગડો. અને તો તારી હું વકાત છે? હે ઉકળતા તેલના તાવા પીવે મારી મસાણી મેલડી. મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત, ઢણાના વાગે ડાક મેલડી તું મોરી માત. એ ઉનો તેલ ટાડા કર્યા મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત. કાઈ વાંધો નહીં, હાલો આપણે એટલું રેકોર્ડિંગ સડાઈ ગયો. એટલે આવાને કહેવાનું ભાઈ આ કે તમે બોલતા હતા ને એટલે આ તો ઓડિયો અમારે બનાવીને યુટ્યુબ માં વાયરલ કરવો પડ્યો કે તમે સૂતિયા વેડા કરતા હતા કે અમે સટુ ભુવા કાંઈ નહીં દે. એ જો આ વિડીયો છે એટલે અમે આ વિડીયો અહીંયા પૂરો કરી દેવી છે અને આ જો તાવડાનો એમ નહીં